પાટણ જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકનું કૌભાંડ સામે આવ્યું। સંચાલકે ખોટા બિલો બનાવી સરકારના નાણાંનો દુરુપયોગ કર્યો। રાજકોટની રામ સિક્યુરિટીના સંચાલકે ખોટા બિલ બનાવ્યા। ફરજ પર ન હોય તેવા વ્યક્તિના નામે 23,500 રૂપિયાની ઉચ્ચાપાત કરી। સંચાલકે ડિપોઝિટના 91,000 રૂપિયા ન ભરી ગેરરીતિ આચરી। જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અખ્તર મંસૂરી પાસેથી। અખ્તર, પાટણ જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકનું મોટું કૌભાંડ સામે આવ્યું, વધુ શું વિગત? ચોક્કસથી પાટણ જિલ્લા પંચાયતના અંદર એક ઉચાપતનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે। કહી શકાય કે રાજકોટની રામ સિક્યુરિટી જે છે તેને અલગ અલગ જેટલા 9 જેટલા જે ચોકિયાતો છે, ભુજિયા ચોકિયાતો ઉભા કરીને તેમના નામે છે બિલ તે ઉધારવામાં આવ્યા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત અને જે ડીડીઓના નિવાસસ્થાને જે ચોકિયાતના નામ અને જેના નામથી જેને બિલ લેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તે નામના કોઈ ચોકિયાત હતા તે લોકોના નામેથી કહી શકાય કે જે બિલો છે તે ઉધારવામાં આવ્યા હતા। અને કહી શકાય 25,000 ઉપરથી પણ વધુના જે છે તે લોકોએ જે નાણાં છે તે લીધા હતા। 91,000ની જે ડિપોઝિટ આપવામાં આવી હતી, પરંતુ તે પણ નહોતી આપવાની। કહી શકાય કે કયા અધિકારીઓના આ મળતિયાના કારણે આ લોકોને ફરીથી આ ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખબર પડતા જે અહીંના જે એક બાંધકામના જે સિનિયર ક્લાર્ક છે પ્રવીણભાઈ દેસાઈ, તેમના દ્વારા દસ્તાવેજ પુરાવા સાથે સિક્યુરિટી એજન્સીના સંચાલક કેવું રસિકલાલ અણકર સામે પાટણ શહેર બી ડિવિઝન ખાતે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।